વાલીઓને વિનંતી કે બાળકોને શક્ય હોય તો ઓશીકું ન આપતા, સૂતી વખતે બાળકોને ઓશીકું ન આપતા, એને બિલકુલ સવાસનમાં સૂવાની ટેવ પાડો. ઓશીકું નહીં આપો તો એને આવતા વર્ષોમાં હાર્ટની બીમારીથી આપણે એને બચાવીશું. કેમ એનું કારણ કહું છું કે ઘણા બાળકને તો મેં જોયા છે 2 ઓશિકાની ટેવ છે, પણ એક ઓશિકું તો લગભગ બધા લે છે જ. ધીરે ધીરે ઓશિકું જાડું હોય તો એને પાતળું કરી દેજો, અથવા પાતળું હોય તો એને તો વાંધો જ નહીં આવે ઓશિકું નહીં આપો તો. હવે એનું વૈજ્ઞાનિક કારણ કહું છું કે બાળકો ઓશિકું કેમ ન લેવું જોઈએ અથવા કેમ પાતળું લેવું જોઈએ. જેટલા ઓશિકા તમે વધારે લેશો એટલું હૃદયને રાત્રે વધારે ઘર્ષણ કરવું પડશે છેક પહેલા માળે લોહી પહોંચાડવા માટે. કારણ કે તમારું શરીર, તમે સૂઈ ગયા છો એટલે આવું છે, અને ઓશિકું મૂકશો શું થશે? એ આવું થશે. હવે આટલા પ્રમાણમાં એનું એંગલ થશે એટલે હૃદયને આ પહેલો માળ થયો, આ ગ્રાઉન્ડ ફ્લોર થયો અને આ પહેલો માળ થયો, એટલે હૃદય અહીંયા છે. એ પહેલા માળ સુધી હૃદયને પમ્પિંગ કરવા માટે, એને બ્લડ ચડાવવા માટે એને હાર્ટને વધારે કામ કરવું પડશે. અને તમે ઉગતા બાળકો છો, તમને અત્યારથી ટેવ પાડવામાં આવશે કે ઓશિકા વગર તો તમને ચાલશે. ઘણા બાળકો અત્યારે મારા અમુક જે સંપર્કમાં આવ્યા હતા પહેલાં, હજુ પણ એ લોકો ઓશિકા વગર સૂઈ રહ્યા છે અને એ લોકોના આઈક્યુ, એ લોકોનું મેન્ટલ ડેવલપમેન્ટ બહુ જ સારી રીતે થઈ રહ્યું છે. પ્રયત્ન કરજો, તમે કરશો. ઓશિકું નહીં લેવાથી આપણને હાર્ટ અને મગજમાં જે ડેવલપમેન્ટ અટકે છે ને એનો વિકાસ થશે. તો ઓશિકાની હું બહુ જ ભલામણ કરતો હોઉં છું કે બાળકોને ઓશિકું બહુ પાતળું આપો, જો ન ચાલે તો, અને જો ચાલતું હોય તો બિલકુલ ન આપો. અને એમાં સુવડાવશો એટલા પ્રફુલ્લિત રહેશે, એમનો ગુસ્સો ઓછો થશે અને હૃદયની ભવિષ્યમાં કોઈ તકલીફ નહીં પડે. બાળકોને દર 6 મહિને વિપરીત આબોહવામાં લઈને જાઓ. ભલે 3 દિવસ માટે લઈને જાઓ, જરૂરી નથી કે મોટું વેકેશન કરવું. 2 દિવસ 3 દિવસ માટે લઈને જાઓ. કેમ કે જે આયુર્વેદમાં લખ્યું છે કે દર 6 મહિને વાતાવરણ જે તમારા જ્યાં રહેતા હોય એના વિપરીત, એટલે અહીંયા માન લો જેવું વાતાવરણ હોય એના વિપરીતમાં જવાનું અને ત્યાં જઈને 3 દિવસ રહેવાનું. એટલે મગજને એક પ્રકારની ડિટોક્સિફિકેશનની પ્રોસેસ થાય અને બાળકોમાં એક નવી ઉત્કંઠા ઊભી થાય, નવી એનર્જી ઊભી થાય, બાળકોનો વિકાસ બહુ ઝડપથી થાય. આવું આયુર્વેદ માને છે કે સ્થળાંતર દર 6 મહિને થવું જોઈએ. સ્થળાંતરનો મતલબ એ નથી કે આપણે મોંઘા હોટલમાં જઈને રહેવું અને જંક ફૂડ ખાવું ને, એમાં નથી માનતો. સ્થળાંતર એટલે કેવું કે સારી જગ્યાએ, તમને ખબર છે હું અમેરિકામાં રહું છું, તો અમેરિકામાં દર 3 થી 6 મહિને હસબન્ડ વાઈફ નીકળી જ જાય. એ લોકો ગમે તેટલી મોંઘી નોકરીમાં પગાર કપાતો હોય તો એ લોકો નીકળી જાય. કેમ? સાયન્સ એવું કહે છે કે દર 3 થી 6 મહિને, જો 6 મહિને જવાનું હોય તો 3 દિવસ માટે, અને 3 મહિને જતા હો તો 1 થી 2 દિવસ માટે. પણ જવું એ બહુ જરૂરી છે. મોંઘો ખર્ચો કરીને જવું એમાં નથી માનતો. ખાલી જઈને કોઈ આશ્રમ છે કે કોઈ જગ્યાએ સારી સસ્તી હોટલ છે અને સાત્વિક ભોજન, પણ એમાંથી જે એનર્જી તમને મળશે ને એ તમને ખબર પડશે કે કેટલી સારી હોય છે. તો બાળકો માટે આ બધી ટિપ્સ આપું છું. બધી ટિપ્સ યાદ રહી ગઈ તમને? યાદ નહીં રહે તો ચિંતા ના કરતા, બધું રેકોર્ડિંગ થઈ રહ્યું છે. તમારા શિક્ષકો એને લખીને એના પોઈન્ટ્સ બનાવીને તમને સમજાવ્યા કરશે. શિક્ષકો કરશો ને આટલું કે જો સવારે 4 થી 7માં મેં હમણાં કીધું એ મુજબ જો વાંચવાનું રાખીએ તો પછી સવારનો બ્રેકફાસ્ટ કેવો ને ક્યારે કરવો જોઈએ, એ જ પ્રશ્ન છે ને? ઓકે, બહુ સારો પ્રશ્ન છે. એના માટે તમારે શું કરવું પડે? એના માટે તમારે આગલી સાંજે જલ્દીથી ખાઈ લેવું પડે. સાંજે 6 થી 7ની વચ્ચે તમારે જમી લેવું પડે. પછી તમારે 8 થી 8:30 સૂઈ જવું પડે. અને પછી તમારે સવારે 4 વાગ્યાથી તમારે વાંચવાનું શરૂ કરો અને 3 વાગે તમે પૂર્ણ કરો. 7 વાગે 7 વાગે તમારે ચ્યવનપ્રાશની 1 ચમચી ખાવી જોઈએ સૌથી પહેલાં. પછી તમારે ફળ ખાવા જોઈએ અને પછી મમ્મી તમને જે જમાડે, ગરમ નાસ્તો ખવડાવે કે ના ખવડાવે, પણ ફળ, ચ્યવનપ્રાશ અને ગાયનું દૂધ, આ 3 વસ્તુ કદી બાળકો ચૂકે નહીં. ચ્યવનપ્રાશ એક એવી વસ્તુ છે કે, અચ્છા હું એનું એક બીજું ઉદાહરણ આપું તમને. બદલીને ડૉક્ટર એવું કહે આજે દૂધીનું શાક ખાવાનું છે, કાલે ગલકાનું, પરમદા તુરિયાનું, પછી કંકોડાનું, પછી કારેલાનું, પછી ફલાણાનું, ઢીકણું,
તમે નથી ખાઈ શકતા. આજે એપલ ખાવાનું છે, કાલ પપૈયું ખાવાનું છે, પછી નારંગી ખાવાની છે, પછી તરબૂચ ખાવાનું, શક્કરટેટી ખાવાની, એ તમે નથી ખાઈ શકતા. જો આ બધું ન ખાઈ શકતા હોય તો એક ચમચી ચ્યવનપ્રાશ ખાઓ તો એમાં બધું આવી ગયું. સમજ પડી ગઈ તમને? ચ્યવનપ્રાશ કેમ ખાવાનું? કારણ કે આપણે બટાકા જ ખાખા કરીએ તો ખાલી એક જ સિસ્ટમ સુધરે. દૂધી કોને જરૂર છે એ તમને નથી ખબર. એપલ કઈ સિસ્ટમને કામ કરે છે એ તમને નથી ખબર. પપૈયું કઈ સિસ્ટમને કામ કરે છે. બધી સિસ્ટમને આપણે બેલેન્સ કરવાની છે. ખાલી બટાકા ખાઈને એક સિસ્ટમ નથી બેલેન્સ કરવાની, કે કેળા ખાઈને એક જ સિસ્ટમ બેલેન્સ નથી કરવાની. આપણે બધી જગ્યાએ બેલેન્સ કરવાનું છે. એટલે અલગ અલગ ફળ, અલગ અલગ શાક જો ના ખાઈ શકતા હોય ખાવા જ જોઈએ, પણ ચ્યવનપ્રાશ એક ચમચી ખાઓ તો આ બધું બેલેન્સ થઈ જાય. ખ્યાલ આવી ગયો? તો 4 થી 7નો સર્વશ્રેષ્ઠ સમય છે. 3 કલાક વાંચશો તો તમને 5 થી 6 કલાક વાંચ્યા બરાબરની મહેનત ઓછી થઈ જશે તમારી. બરાબર છે? અને નાસ્તામાં સિમ્પલ આહાર, સ્કૂલનો ટાઈમ તમારો બહુ સારો છે એટલે તમારે સવારે નાસ્તો કરીને જ આવવાનું, ભૂખ્યા ક્યારેય નહીં જવાનું. બેન તો પ્રશ્ન એ છે કે બાળકોનો ચ્યવનપ્રાશ ને વડીલોનો એક જ છે? તો એમાં અમે થોડાક 2 વિભાગ કર્યા છે. બાળકોનો ચ્યવનપ્રાશમાં અમુક ગરમ ઔષધો મેં માઇલ્ડ કરી નાખ્યા છે અને એમાં થોડી ચોકલેટ ફ્લેવર મૂકી છે. એટલે બાળકોનો શું પ્રશ્ન છે કે જો મિત્રો ઓરિજિનલ ચ્યવનપ્રાશ હોય ને એ તમને ભાવે બહુ ઓછો, એટલે અમે એને આયુર્વેદિક પદ્ધતિથી અમે એને ચોકલેટ ફ્લેવર આપી છે. એ ચોકલેટ ફ્લેવર આપી છે એટલે કે તમને ખાવામાં ઇઝી પડે અને તમને પૂરતી માત્રામાં. હા, તમારો પ્રશ્ન એ છે એમાં જે રેગ્યુલર ચ્યવનપ્રાશ આવે છે એમાં જે બહુ ગરમ ઔષધો હોય છે એની માત્રા અમે ઓછી કરી નાખી છે અને એમાં ચોકલેટ ફ્લેવર કરી નાખી છે. બાકી બજારમાં તો એક જ પ્રકારનો મળે છે ચ્યવનપ્રાશ. ખ્યાલ? પણ જે વૈદ બનાવતા હોય ને એની જોડે આ બધા ઓપ્શન તમને મળી રહે. હવે બાળકનો પ્રશ્ન એ છે કે ગાયના દૂધમાં ચાય કે કોમ્પ્લેન નાખીને પી શકાય એવું ને? ના, ગાયનું દૂધ બહુ સારું છે, પવિત્ર છે, પ્યોર છે. ગાયના દૂધમાં તમે ચ્યવનપ્રાશ મિક્સ કરી શકો છો કરવું હોય તો, પણ મોરસ મિક્સ ન કરવી. બહુ જ ઈચ્છા હોય તો થોડું મધ પણ મિક્સ કરી શકો છો. અને બાળકનું વેટ ઓછું થતું હોય, માન લો શરીરનું બંધારણ બહુ અંડરવેટ હોય તો એમાં ઘી પણ ઉમેરી શકો છો. એટલે ઘી અને મધ પણ એ બંને સરખા ન હોવા જોઈએ. ઘીની માત્રા અથવા મધની માત્રા અડધી હોવી જોઈએ. કોઈ પણ એક વસ્તુ બમણી હોય તો બીજી અડધી હોય, એવી માત્રામાં મધને ઘી દૂધમાં નાખીને આપવાથી બાળકની ઇમ્યુન સિસ્ટમ કરતાં હાઇટ, બોડી, બ્રેન બધા જ એની સિસ્ટમો સદૃઢ થશે. તો ચાય, હા ચાય પૂછી, ચાય કેમ નહીં? ચાય કેમ ના પીવી જોઈએ? તમને પહેલાં પહેલી ઊંઘ નહીં આવે, રાત્રે મોડી ઊંઘ આવશે તમે મોબાઈલમાં ચડ્યા કરશો. ચાય પીવાથી તમને તમારા હાઈપરનેસ આવશે. ચાયમાં કેફીન હોય, તમને ઓલવેઝ હાઈપર રાખે, વારે વારે ગુસ્સો કરાવડાવે, વારે વારે તમને ચીડિયો સ્વભાવ બનાવડાવે, વારે વારે તમે કંઈ ડિમાન્ડ ઊભી કરો. એટલે ચાય બાળકોએ ન પીવી જોઈએ. મારી ક્લિનિકમાં જે આવે છે હું તો વડીલો પણ બંધ કરાવી દઉં છું ચાય. ચાય આપણો ખોરાકમાં આવતી જ નથી. ચાય આયુર્વેદમાં એનું વર્ણન છે જ નહીં. ચાય તો 250-300 વર્ષ પહેલાં જ્યારે ઓલા અંગ્રેજો આવ્યા ને ત્યારે એ લોકો લઈને આવ્યા હતા. ચાયને અંગ્રેજો લઈને આવ્યા હતા કારણ કે એ લોકોએ -36 ટેમ્પરેચરમાં રહેવું પડતું હતું, એટલે એ લોકોને ચાયની જરૂર પડતી હતી. અને અહીંયા આવ્યા એટલે આપણે એને નકલ કરવા માંડ્યા. પણ ચાય આપણી જ્યાં ક્લાઇમેટ છે એને બિલકુલ મેચ નથી થતી. એટલે ચાય તમારે બાળકોને ન આપવી જોઈએ. આમાંથી કેટલા બાળકો ચાય પીવે છે? મારી વિનંતી એવી છે કે કૃપા કરીને 3 મહિના ચાય બંધ કરીને જુઓ અને પછી તમારું જો નેચરમાં કેટલો પરિવર્તન આવશે. એની જગ્યાએ થોડું ચ્યવનપ્રાશ નાખો અથવા મધ કે ઘી નાખીને પીવો. બેમાંથી કોઈ પણ એક વસ્તુ નાખો, ચ્યવનપ્રાશ અથવા મધ કે ઘી. તમારા નેચરમાં જોજો કેટલો પરિવર્તન આવે છે. થેન્ક યુ. તમારે ગાયની પણ થોડી વ્યાખ્યા કરી દઉં કે ગાયની જે દૂધની વાત કરી તો એમાં શક્ય હોય તો પ્યોર ગાય, જ્યાં અત્યારે શું છે મિલાવટવાળા બહુ મળતા હોય છે. તમને ઓળખી જેમ કે કહ્યું કે અહીંયા પ્રણામી મંદિરની જે ગૌશાળા છે તો હું તો માનું કે એવું જ લેવું જોઈએ કારણ કે પૂરતું ધ્યાન આપતા હોય ગાય માટે. તો ગાયના દૂધ વિશે, ગાયના ઘી વિશે, ગાયના ઘીથી બનતી વસ્તુઓ, જે બનતી મીઠાઈઓ છે, પછી દૂધથી બનતી દહીં, છાશ, એ બધી બાય પ્રોડક્ટ્સમાં તમે ગાયનો દૂધનો ઉપયોગ કરી શકો છો. એની મોર ક્વેશ્ચન? યસ, આવજો બેટા.
સર મારું નામ ઠક્કર દેવ છે. મારો પ્રશ્ન એ છે કે બપોરે આપણે સૂવાની જો વધુ આદત હોય અને સૂયા વગર રહેવાતું જ ન હોય તો એનું નુકસાન ને નફો શું? અરે વાહ છોકરા, તો બહુ હિંમતવાન છે યાર. તારી બોલવાની છટા જ જોરદાર છે દેવ. ખૂબ તમારા છોકરા બધા જ જોરદાર છે. વેરી નાઇસ.